હાઉ આર યુ? હોપ યુ ઓલ આર ફાઇન. આપણે બેઝિક મેથ્સ એટલે કે 11th નું જે મેથ્સ સ્ટાર્ટ કરી દીધું છે. આપણે બ્રિજ કોર્સ પણ કહી શકીએ આને, કે આ 10th ટુ 11th ના મેથ્સ ને કનેક્ટ કરતો એક પાથ છે જે છે બેઝિક મેથ્સ. એ આપણે સ્ટાર્ટ કરી દીધેલો છે. એના 2 લેક્ચર આપ ભણી ચૂક્યા છો. છેલ્લે આપણે ટ્વિન પ્રાઇમ નંબર વાળી થિયરીની ચર્ચા કરી ગયા છે. આઈ હોપ કે તમને એ વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગઈ હશે. હવે આજે નેક્સ્ટ લેક્ચર ઉપર, એટલે આજે ખૂબ જ મજાનો ભાગ, એક્ઝામ્પલ ઉપર આપણે જવું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એ પહેલા થોડીક બેઝિક થિયરી છે એ સમજી લઈએ આપણે, ત્યારબાદ તેને રિલેટેડ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. સો લેટ્સ સ્ટાર્ટ. આપણે આપ જાણો છો, આપ સમજી ગયા છો કે બેકી સંખ્યા એટલે એને હું ઇવન નંબર કહી શકું. ઇવન અહીંયા હું ઈ લખું છું એનો મતલબ બેકી સંખ્યા છે. જ્યારે ક્યારે ઈ લખું કેપિટલ ઈ એટલે બેકી સંખ્યાનો ગણ થયો, અને ઓ લખું આ ઇવન નંબર એટલે બેકી સંખ્યા થઈ, અને ઓડ નંબર એટલે એકી સંખ્યા થઈ. ઓડ નંબર એટલે કે એકી સંખ્યા થઈ. હવે બેકી સંખ્યા અને એકી સંખ્યા એ આપ સમજી ગયા હતા. આપણે મેં ફોર્મ્યુલા દ્વારા સમજાવ્યું કે જો 2n where n belongs to integer કે n કાઈ પણ લઈ લો, તો બધી જે સંખ્યા મળે એ બેકી સંખ્યા મળશે. અને બેકી સંખ્યામાં એક સંખ્યા એડ કરી દઉં તરત પછીની, તો એકી સંખ્યા મળે. આપણે આવી ચર્ચાઓ કરી ગયા છીએ. આજે થોડુંક આગળ વધીએ કે સપોઝ આપણે એવું જોવું છે કે બે બેકી સંખ્યાનો સરવાળો શું આવે, બે એકી સંખ્યાનો સરવાળો શું આવે. એક એકી હોય, પહેલી એકી હોય, બીજી બેકી સંખ્યા હોય, તો શું રિઝલ્ટ થાય, એ બધી ચર્ચા આપણે કરી. એની માટેનું એક ટેબલ આપણે ડ્રો કરી અને સમજીએ. જેમ કે ઈ એટલે આપણે હવે વાત કરી એમ, ઈ એટલે કેવી થઈ, એકી સંખ્યા. એટલે કે કોઈ સંખ્યા સપોઝ હું લઈ લઉં, કોઈ સંખ્યા સપોઝ m છે, કોઈ બીજી સંખ્યા n છે. આ બે સંખ્યાના સરવાળાની વાત કરવી છે, તો એનું m + n વડે ડિનોટ કરીશ. ત્યારબાદ આ બે સંખ્યાના તફાવત એટલે કે બાદબાકીની જો હું વાત કરું તો એને હું m - n વડે હું ડિનોટ કરીશ. તો આ થઈ ગયું m - n. ત્યારબાદ હવે આપણે ચેક કરતા જઈએ. હવે શું આપણું કામ શું છે, આપણે એકી છે, બેકી છે, તો આપણે માની લઈએ કે અહીંયા પહેલી બંને સંખ્યા આપણે ઈ લીધી. ઈ એટલે આપ સમજો છો કઈ છે, બેકી સંખ્યા. ઈ એટલે બેકી સંખ્યા. તો આપણે કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો. ઉદાહરણની અંદર કોઈ પણ બે બેકી સંખ્યા લઈ લો. જેમ કે એક કોઈ 2 લીધું +4, તો આ બંને બેકી સંખ્યા થઈ. એનો જો હું સરવાળો કરીશ તો કેવી સંખ્યા આવશે કે 4 + 2 કરું, 2 + 4 કરું, તો જે સરવાળો આવશે એ 6 આવશે. તો આપ જાણો છો એમ 6 પણ બેકી સંખ્યા છે. આમ જો બે બેકી સંખ્યાનો સરવાળો કરું તો આઉટપુટ બેકી સંખ્યા જ મળવાનું છે. એટલે m + n કેટલું આવશે, ઈ પણ ઈ જ આવશે, એટલે કે બેકી સંખ્યા. કોઈ પણ નંબર લઈ લ્યો, જેમ કે હું અહીંયા સપોઝ 18 માઈનસ આપણે 12 લઈ લઈએ, 18 - 10 લઈ લઈએ, તો 18 - 10 આ પણ બેકી સંખ્યા છે અને આ પણ બેકી સંખ્યા છે. અને બે બેકી સંખ્યાની બાદબાકી કરું, બે બેકી સંખ્યાનો સરવાળો કરું. આપણે સપોઝ સરવાળો કરી નાખીએ તો 18 + 10 એટલે કે 28 આવ્યા. તો 28 આપ જાણો છો એમ 28 બેકી સંખ્યા છે. આમ કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરું હવે તો બેકી સંખ્યાઓની જો બાદબાકી કરું એટલે કે 18 - 10 જો કરું તો કેટલું આવવાનું છે, 8 આવવાનું છે. અને આપ જાણો છો એમ કે 8 પણ બેકી સંખ્યા જ છે. તો આને પણ હું ઈ તરીકે ડિનોટ કરી શકું, એટલે કે ઈ પણ બેકી સંખ્યા. સરવાળો જો બે નંબર બેકી સંખ્યામાં હોય એટલે કે પહેલો નંબર પણ બેકી સંખ્યા, બીજો નંબર પણ બેકી સંખ્યા, તો બંને નંબરનો સરવાળો બેકી સંખ્યા આવશે. જો બે નંબર બેકી સંખ્યા હોય ત્યારે બંને નંબરની બાદબાકી પણ બેકી સંખ્યા જ આવશે.
આવું આપણે સમજી ગયા. હવે નેક્સ્ટ, હવે આપણે એવું કરીએ કે એક નંબર એકી લઈ લઈએ, બીજો નંબર બેકી લઈ લઈએ. એટલે કે સપોઝ કરીએ આપણે પહેલો નંબર m જે છે એ આપણે બેકી નંબર લઈ લીધો, અને જે બીજો નંબર n છે એને આપણે એકી નંબર લઈ લીધો, એને આપણે એકી નંબર લઈ લીધો. તો શું થશે? તો આપણે ઉદાહરણ સમજીએ. તો ધારો કે પહેલો સંખ્યા બેકી લીધી તો આપણે બેકી એટલે 4 લઈ લઈએ, અને બીજી સંખ્યા એકી લીધી. આપ જાણો છો 3 નંબર જે છે એ એકી સંખ્યા છે, તો 4 + 3 કેવું આવી ગયું? 7. કેવું આઉટપુટ આવ્યું? આનું આઉટપુટ એકી સંખ્યા આવી. હજી એક બે એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે હું જો 14 લખું તો 14 બેકી સંખ્યા છે, અને બીજી કોઈ એકી સંખ્યા લઈ લો તો બીજી કોઈ એકી સંખ્યા સપોઝ આપણે લઈએ કે 5 લઈ લઈએ, તો 14 + 5 કેટલું આવશે ફ્રેન્ડ્સ? 14 + 5 એટલે કે 19. 19. આપ જાણો છો આ પણ ઓડ આવ્યું, આ પણ ઓડ આવ્યું. આમ બે એકી સંખ્યા, એક એકી સંખ્યા હોય ને એક બેકી સંખ્યા હોય, તો બંનેનો સરવાળો કરું કે બાદબાકી કરું? તો બાદબાકી સરવાળો કરું તો આપણને કેવું રિઝલ્ટ આવ્યું? ઓડ નંબર જ આવ્યું. અહીંયા પણ ઓડ નંબર જ આવ્યું. તો અહીંયા હું લખીશ કે બે એક બેકી સંખ્યા હોય પહેલી અને બીજી એકી સંખ્યા હોય તો એનો સરવાળો કેવો આવ્યો? ઓડ આવ્યું. એટલે કે એકી નંબર જ આવ્યો. ઈ જ રીતે જો હું બાદબાકી કરું, એટલે કે જો હું 4 - 3 કરું તો 1 આવે. 14 - 5 કરું, 4 - 3 કર્યું એટલે 1 આવ્યું. ઈ જ રીતે જો હું 14 - 5 કરીશ તો 9 આવશે. તો આ પણ ઓડ નંબર આવ્યો, આ પણ ઓડ નંબર આવ્યો. આમ જો એક પહેલી સંખ્યા બેકી સંખ્યા હોય અને બીજી સંખ્યા જો એકી સંખ્યા હોય, તેની બાદબાકી કરતા મને કેવું આઉટપુટ મળે છે? ઓડ. એટલે કે પહેલી એકી, પહેલી બેકી સંખ્યા, બીજી એકી સંખ્યા, તો સરવાળો પણ ઓડ નંબર એટલે એકી સંખ્યા, અને બાદબાકી પણ ઓડ નંબર. હવે ઉલટું કરી નાખીએ. આપણે પહેલી જે સંખ્યા હતી ઈ કઈ હતી? ઈ બેકી સંખ્યા હતી, એની બદલે આપણે એકી સંખ્યા લઈ લઈએ. અને જે બીજી સંખ્યા હતી કઈ હતી? ઈ એકી હતી, તો એની બદલે આપણે બેકી સંખ્યા લઈ લઈએ. તો આપ જાણો છો રિઝલ્ટમાં જાજો ફરક પડે નહીં. કેમ? તો એનું ઉદાહરણ આપણે સમજતા જઈએ. જો એના જો ઉદાહરણની આપણે વાત કરીએ તો પહેલી સંખ્યા એકી લેવાની છે, તો એકી વાળા પાર્ટમાં હું પહેલી સંખ્યા જો એકી લઉં તો કઈ આવશે મને? સપોઝ અહીંયા એકી એટલે 5 લઈ લઉં, પ્લસ બીજી સંખ્યા બેકી લેવાની છે, તો બીજી સંખ્યા બેકી એટલે અહીંયા 5 + 2 એટલે કે 7. પહેલી એકી લીધી, બીજી બેકી સંખ્યા લીધી, તો 5 + 2 કેટલું આઉટપુટ આવ્યું? 7. એટલે આપ સમજી શકો છો એમ કેવું આઉટપુટ આવે છે. પહેલી સંખ્યા ઈ તો ઈ જ આવવાનું છે, આ રિઝલ્ટ આવ્યું ઈ જ રિઝલ્ટ આવવાનું છે. તો અહીંયા કેવી આવશે? ઓડ નંબર. હવે જો એક સંખ્યા એકી લઉં અને એક સંખ્યા બેકી લઉં અને એની બાદબાકી જો કરું તો બાદબાકી શું આવશે? તો બાદબાકી એટલે કે 5 - 2, તો 5 - 2 એટલે કે 3. આપ કોઈ પણ નંબર લઈ શકો છો. જેમ કે હું 15 અહીંયા 15 લઈ લઉં અને માઈનસ અહીંયા 12 લઈ લઉં, 15 લઈ લઉં -2 લઈ લઉં, એટલે આ એકી થઈ ગઈ, આ બેકી થઈ ગઈ, તો કેટલું આઉટપુટ આવે? તો 13 આવે. આમ પહેલી સંખ્યા એકી, બીજી સંખ્યા બેકી, તો સરવાળો બંને સંખ્યાનો એકી, અને બાદબાકી પણ બંને સંખ્યાની એકી જ આવશે. બાદબાકી પણ એકી નંબર જ આવશે. ઓકે, નેક્સ્ટ. હવે જો પહેલી સંખ્યા આપણે કેવી રીતે લીધું? એક એકી તો એક બેકી. હવે આપણે બીજી જે પહેલી સંખ્યા છે ઈ અહીંયા સપોઝ બંને સંખ્યા એકી સંખ્યા લઈ લીધી તો શું આવે? તો બંને સંખ્યા આપણે m જે નંબર છે ઈ પણ એકી નંબર લીધો, n નંબર પણ એકી નંબર લીધો, તો બંનેનો સરવાળો કયો આવે? તો જો બંનેનો સરવાળો કયો આવે એ આપણે ચેક કરવું હોય તો કોઈ પણ નંબર લઈ લઈએ આપણે. તો જેમ કે બે ઓડ નંબર લઈ લઉં તો પહેલો એક ધારો કે 5 લઈ લઉં અને બીજો કોઈ ઓડ નંબર લઈ લઉં તો 3 લઈ લઉં. 5 + 3 આ પણ એકી સંખ્યા, આ પણ એકી સંખ્યા, તો રિઝલ્ટ કયું આવ્યું? બેકી સંખ્યા. એટલે કે જો બે એકી સંખ્યા લઉં અને એનો સરવાળો કરું તો 8 એટલે કે કેવું આવે? એ બેકી સંખ્યા આવશે. એટલે કે રિઝલ્ટ બેકી સંખ્યા આવ્યું. અને જો ઈ જ રીતે જો બે એકી સંખ્યાની બાદબાકી કરું
તો 5 - 3 એટલે કેટલું આવી જશે 2. એટલે ઈ પણ બેકી સંખ્યા આવી. તો એનો મતલબ કે જો બંને સંખ્યા એકી હોય તો એનો સરવાળો કરવું કે બાદબાકી કરવું, બંને કેવી આવશે? બેકી સંખ્યા આવશે. ઈ જ રીતે આપણે શું સમજ્યા આગળ કે જો બે સંખ્યા બેકી સંખ્યા હોય તો પણ એનો સરવાળો કરવું કે બાદબાકી કરવું, સંખ્યા કેવી આવશે? m + n કે m - n, બેકી જ આવશે. હવે ફરક એકી સંખ્યા લાવવા માટે શું જોવે? કે જો સરવાળો કે બાદબાકી બંને જો એકી સંખ્યા લાવવી હોય તો શું કરવું પડે? તો બંનેમાંથી કોઈક એક એકી હોય ને બીજી સંખ્યા બેકી હોય, તો હું સરવાળો કરીશ કે બાદબાકી કરીશ, એડિશન કરીશ કે સબટ્રેક્શન કરીશ, રિઝલ્ટ હંમેશા ઓડ જ આવશે. તો આ એવી માહિતી હતી કે જે આપણે જાણતા જ હતા પણ થોડુંક અવેર નહોતા, અને અવેર જો હોઈએ તો ક્લિક ન થાય એટ અ ટાઈમ. એટલે એટ અ ટાઈમ આ એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ કે કેટલો આનો અગત્યતા છે આ ટેબલની. આના રિલેટેડ એક્ઝામ્પલ આપણે આગળ જોવા છે, પણ એની પહેલા આપ સરસ રીતે આને વિથ એક્ઝામ્પલ નોટ ડાઉન કરજો, જેથી કરી અને આપ ગમે ત્યારે રીડ કરો તો તમને ખબર પડી જાય કે આપણે શું ચર્ચા કરેલી છે. હવે વ્યવસ્થિત રીતે આપણે એટલું સમજતા જવાનું છે કે આ બંનેનો ક્યારે ઉપયોગ કરીએ. એટલે તો કે આપણને ક્યાંક રિઝલ્ટમાં એવું આપ્યું છે કે બે સંખ્યા છે એનો જો સરવાળો કરું તો એકી સંખ્યાની જરૂર પડતી હોય, અને બે સંખ્યા છે એની બાદબાકી કરું તો બેકી સંખ્યાની જરૂર પડતી હોય. ઈ ટાઈમે શું કરવું? તો એના રિલેટેડ એક્ઝામ્પલ આપણે આગળ ગણતરીમાં લેવા છે. આપ આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ. અને હા, એક બીજી વાત, જો બે ક્રમશઃ નંબર હોય, ક્રમશઃ નંબર એટલે બે ક્રમિક નંબર હોય. હવે ક્રમિક નંબર એટલે શું? તો કે જો બે ક્રમિક નંબર હોય, ક્રમિક સંખ્યા હોય, બંને ક્રમિક સંખ્યા હોય. ક્રમિક સંખ્યા એટલે તો કે 5 અને 6, 18 અને 19, 99 અને 100, આ બધી ક્રમિક સંખ્યાઓ કહેવાય કે એક પછીની બીજી સંખ્યા. તો બે ક્રમિક સંખ્યાની અંદર એક સંખ્યા હંમેશા એકી સંખ્યા હશે. આપ સમજી શકો છો હું શું વાત કરું છું? અને એક સંખ્યા એ હંમેશા બેકી સંખ્યા હશે. અને બે ક્રમિક સંખ્યા એટલે કે 5 જો વાત કરું, 5 અને 6 ની વાત કરું તો 5 એ એકી સંખ્યા છે અને 6 એ કેવી છે? એ બેકી સંખ્યા છે. તો ગમે ત્યારે બે ક્રમિક સંખ્યાનો હું ગુણાકાર કરીશ. શું કરીશ? ગુણાકાર કરીશ. m ગુણ્યા n કરીશ. બે ક્રમિક સંખ્યાની વાત કરું છું ફ્રેન્ડ્સ. કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈ લો, તો બે ક્રમિક સંખ્યા લેવા જાશો એટલે એક એકી આવશે ને એક સંખ્યા બેકી આવશે. એ તો ડન છે. એવું તો નહીં થાય ને કે બંને એકી આવશે કે બંને બેકી સંખ્યા આવશે, એવું બનશે નહીં. તો ક્યારે પણ બે ક્રમિક સંખ્યા લેશો અને જો એનો ગુણાકાર કરશો તો એ હંમેશા બેકી સંખ્યા જ આવશે. કેમ કે એની અંદર એક ઓડ હશે અને એક ઇવન હશે, અથવા તો એક ઇવન હશે અને એક ઓડ હશે. તો જો એનું ગુણાકાર કરીશ તો એ કેવું આવવાનું છે? મને ઇવન અને ઇવન જ આવવાનું છે. એટલે કે બેકી સંખ્યા જ આવવાની છે. આઈ હોપ કે તમને સમજમાં આવી રહ્યું છે. આ નોંધની નીચે આ ઉદાહરણ લખી અને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો કે બે ક્રમિક સંખ્યા હોય અને જો તેમનો ગુણાકાર કરવામાં આવે તો મળતી સંખ્યા બેકી સંખ્યા હશે. અને એ હંમેશા બે વડે ડિવાઈડ પણ હશે, બે વડે વિભાજ્ય પણ થતી હશે. કેમ કે કોઈ પણ બેકી સંખ્યા હોય બે વડે તો વિભાજ્ય હોય જ તે. આઈ હોપ કે તમને આખી વાત જે હું કરવા માંગુ છું એ તમને ક્લિયર થઈ રહી છે. હવે આવા ટેબલને રિલેટેડ, આવી નોંધને રિલેટેડ કેવા એક્ઝામ્પલ્સ હોય છે, બેઝિક મેથ્સના થોડાક એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ આપણે અને કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરીએ. મેં આપને હોમવર્કની અંદર ફર્સ્ટ 3 ક્વેશ્ચન આપ્યા હતા ગણવામાં. આઈ હોપ કે તમને એ 3 ક્વેશ્ચન ક્લિયર થઈ ગયા હશે અને સમજમાં આવી ગયા હશે. હવે આના રિલેટેડ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. પહેલા આપ આટલું નોટ ડાઉન કરી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે હમણાં જે ટેબલની ચર્ચા કરી અને તે એની પહેલાની જે કઈ થિયરી જોઈ એના બેઝિસ ઉપરનો એક એક્ઝામ્પલ જોઈએ. ખૂબ જ સરસ મજાનો એક્ઝામ્પલ છે જે તમારી સમજૂતી માંગી લેશે.
જેમ કે આપણને એવું કીધેલું છે કે m, n belongs to I માટે એવા m અને n શોધો કે જેથી આવી વસ્તુ થતી હોય. આવી વસ્તુ થતી હોય એટલે કે તો કે m² = n² plus 2002 આવું થતું હોય ને એવા m અને n ની પૂર્ણાંક સંખ્યાઓ શોધો. એવા m અને n ની પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો m અને n ની પૂર્ણાંક સંખ્યા એક તો ગોતવાનું કહી દીધું આપણને, અને પાછું આવું રિલેશન થાતું હોવું જોઈએ. તો આ બધા માટે આપણે ઓલા જેમ હમણાં વાત કરી હતી ટેબલની જરૂર પડશે, તો એ ટેબલ લખી નાખીએ m n m plus n અને m minus n. ઓકે ફ્રેન્ડ્સ, તો આનું ટેબલ જો સમજતા જઈએ તો શું આવે તો કે જો m plus n m અને n જો બંને even હોય તો m plus n એ even હતું અને m minus n પણ even આવતું હતું. જો m અને n ની અંદર જો m odd હોય n even હોય તો આપણે જોઈ ગયા એમ કે m plus n odd આવે, m minus n odd આવે. ત્યારબાદ જો આ even હોય આ odd હોય એટલે કે તો આ પણ odd આવશે અને આ પણ odd આવશે. ત્યારબાદ જો આ odd હશે આ odd હશે તો આ even આવશે અને આ even આવશે. આપણે આવું ટેબલ સમજી ગયા છીએ. હવે અત્યારે સમજવું છે કે m² = n² plus 2002 આપણને આપેલું છે. તો હું અહીં એવું કરી શકું કે આ n² ને ડાબી બાજુ લઈ લઉં. n² ને જો હું ડાબી બાજુ લઈ લઉં તો શું પરિણામ મને મળે? m² - n² = 2002. આવું રિઝલ્ટ મને મળશે એક. તો હવે અહીંયા m² - n² આવેલું છે, જો એના બે અવયવ પાડું તો કયા કયા અવયવ પડે? તો કે એક તો પડે ભાઈ m plus n અને એક પડે m minus n, એમ બે અવયવો પડશે. ત્યારબાદ આપણને આપેલું છે કે 2002. હવે જો આના બે અવયવ પડ્યા તો હું 2002 એટલે કે 2002 કેવી સંખ્યા છે? 2002 બેકી સંખ્યા છે ભાઈ, એ આપણે જોઈ શકીએ છીએ. હવે જો આવું આપણે એક સરસ મજાનું સમજી શકીએ કે બે બેકી સંખ્યા હોય, ધારો કે કોઈ a ગુણ્યા b બરાબર c જવાબ આવી રહ્યો છે, a ગુણ્યા b બરાબર c જવાબ આવી રહ્યો છે, અને c કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. c કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો આપ જોઈ શકો છો એમ કે a અને b એ કાં તો બંને બેકી સંખ્યા છે, આના બે કેસ પોસિબલ છે, કાં તો બંને બેકી સંખ્યા હશે તો એનું આઉટપુટ બેકી આવી જાય. આઉટપુટ કેવું સંખ્યા આવી જાય? ઇવન નંબર, એટલે કે બેકી સંખ્યા. એવું તો આપણે સમજી ગયા, જેમ કે 2 × 4 કરું તો 8 એટલે પાછું બેકી સંખ્યા જ આવે છે. પરંતુ એક બેકી લઉં અને બીજી સંખ્યા જો એકી લઉં તો પણ આન્સર બેકી સંખ્યા જ આવે છે. એવું આપણે જસ્ટ પહેલા હમણાં સમજ્યા. જેમ કે આપણે ઓલી તરત પછીની સંખ્યા વખતે સમજ્યા હતા કે ઈ આન્સર તો બેકી જ આવે, એક એકી હોય ને બીજી બેકી હોય. એક એકી સંખ્યા હોય એની હારે હું બેકી સંખ્યા મલ્ટીપ્લાય કરું તો આન્સર તો બેકી જ સંખ્યા આવવાનો. તો આ બે જ કેસમાં ગુણાકાર બેકી સંખ્યા આવશે. આવા બે જ કેસ આવશે કે જેમાં ગુણાકાર કેવો આવશે? બેકી સંખ્યા આવશે. તો આના અવયવ કયા કયા પડે છે એની ઉપરથી આપણે m plus n અને m minus n ની વેલ્યુ એની જોડે કમ્પેર કરી અને આગળ એક્ઝામ્પલ વધારી શકીએ. તો કે 2002 ના જો હું ભાગ પાડું તો 2002 ના કયા કયા ભાગ પડશે? તો કે 2002 ના જો ભાગ પાડીએ આપણે તો 2002 ના ભાગ આ પ્રમાણે પડે. સપોઝ 2 થી ચાલુ કરું કેમ કે એકમનો અંક 2 છે તો અહીંયા શું આવશે? તો કે 1001. ત્યારબાદ આને હું શું લખી શકું? આનો હવે એકમનો અંક 1 હોવાથી 3 7 ઘણી બધી રીતે આના ભાગ પડે. તો સપોઝ હું જો 7 થી ભાગ ચલાવું તો શું કઈ રીતે ભાગ આલે? તો કે 7 એકા 7 વધી પડી 3 એટલે કે 7 ચોક 28. હા, 7 થી ભાગ ચાલી જશે 28 અને અહીંયા વધ્યા 2 એટલે 7 તેરી ને 21 એટલે કે 143 સત્તા 1001 થાય. ત્યારબાદ હવે 11 નો વર્ગ 12 નો વર્ગ 12 નો વર્ગ થાય અને 11 નો વર્ગ આને નજીક આપણે આમ ગણી શકીએ કેમ કે 11 નો વર્ગ થાય 121. હવે 11 ના વર્ગ 121, એમાં પાછા 11 નાખું તો 132, પાછા 11 નાખું તો 143. આવી રીતે વર્ગ ના કેલ્ક્યુલેશન પરથી આપણે ગુણાકારમાં નજીક પહોંચી શકીએ.
મેં શું કર્યું, મેં 11 ગુણ્યા 13 કર્યું, તો શું આવી ગયું, તો શું આવી જશે, અને અહીંયા કેટલું આવી જશે 3, એટલે 3 4 અને 1 એટલે 143 આવી જાય છે. એટલે કે આના હું શેના વડે ભાગ ચલાવું, તો કે આના 11 વડે ભાગ ચલાવું, અને અહીંયા કેટલું આવી જાય, આના 13 વડે ભાગ ચલાવું કે 11 વડે ભાગ ચલાવું, તો અહીંયા કેટલું આવી જશે, અહીંયા 11 અને અહીંયા 11, અહીંયા 1. આમ આના કેટલા ભાગ પડ્યા, તો કે અવયવો આના કયા કયા પડ્યા, તો કે આના અવયવો પડ્યા કાં તો 2 હોય, એટલે કે આના આવી રીતે અવયવ પડી શકે, કાં તો 2 ગુણ્યા 1001 હોય, કાં તો આ બંનેનો ગુણાકાર કરવો એટલે 14 ગુણ્યા, કાં તો 14 ગુણ્યા 143 હોય, અથવા તો ત્યારબાદ આનો ભાગ પાડો એટલે કે 7 દુ 14, 14 ગુણ્યા 13, એટલે કે 14 ગુણ્યા 13 જો હું કરવા જાઉં તો 4 અને 1 અને 4 તેરી 12, 3 એકા 3 ને 1 4, તો કેટલા પડે 2 અને 4 4 8 અને 1, એટલે કાં તો 182, 100 ને આપણને શું મળે 182, આટલો ગુણાકાર કેટલો થયો 182 ગુણ્યા 11 હશે, 182, એટલે કે આપણે ઇવન ઓડ હારે જો ગોઠવતા જઈએ તો 182 ગુણ્યા 11 હશે, એવું આપ સમજી શકો છો. અને કા 2002 ગુણ્યા 1 કા આવું હશે, આમાંના આટલા અવયવો પડે. તો આપણે બધા અવયવોની અંદરથી એક વસ્તુ નોટિસ કરી શકીએ કે એનો એક ગુણાકારનો એક જે ભાગ આવે ઈ ઈવન આવે છે, એટલે કે બેકી આવે છે, આપ જોઈ શકો છો, અને એક ભાગ આવે છે એકી આવે છે, એક ભાગ બેકી આવે છે ને એક ભાગ એકી આવે છે. પરંતુ મારી પાસે જે આના અવયવ પડી રહ્યા છે ઈ કોઈ સામાન્ય નંબર કે ઈ m અને n નથી, એ m + n અને m - n એમ બે અવયવ પડી રહ્યા છે. તો એવા કયા m અને n લઉં, એવા કયા m અને n લઉં કે જેથી એ કેમાંથી લેવાના i માંથી, એવા કયા m અને n i માંથી લઉં કે જેથી એનો જે કઈ સરવાળો બને ને, સરવાળો ધારો કે even બનતો હોય તો બાદબાકી ઓડ બને, અને અથવા તો જો સરવાળો ઓડ બનતો હોય તો બાદબાકી even બને. આ એવો જ મતલબ થયો ને, એક even એટલે કે એક બેકી થયું તો એક એકી થયું. તો એવા હું m અને n belongs to i માંથી કયા m અને n પસંદ કરું કે જેથી એનો સરવાળો કાં તો બેકી બને તો બાદબાકી એકી બને, અને જો સરવાળો એકી બનતો હોય તો બાદબાકી બેકી બનતી હોય. એવા કયા m + n લઉં, તો આપણે અહીં જોઈ શકાય કે જો m + n અને m - n ની પસંદગી આવી રીતે થઈ શકે કે જો બંને even હોય તો આ તો બે even જ આવવાના, એક ઓડ અને એક even હોય કે m ઓડ અને n even લઈ લો તો શું થશે, તો બંને ઓડ મળે છે. m even લીધું અને n ઓડ લીધું ત્યારે પણ બંને ઓડ મળે છે. બંને ઓડ લીધા ઈ કેસમાં બંને even મળે છે, m + n અને m - n. તો એવી તો કોઈ શક્યતા જ નથી, કેમ કે આપણે જોયું એમ કે સરવાળો બેકી હોય અને બાદબાકી બેકી હોય, અને કાં તો સરવાળો એકી હોય અને બાદબાકી એકી હોય. તો એવો કેસ નહીં બને કે એક બેકી અને એક એકી, એટલે આ કેસ તો ખોટો પડી ગયો. ત્યારબાદ m + n અને m - n બંને બેકી હોય એવા તો કોઈ અવયવ જ નથી પડતા આના કે જેથી બંને બેકી સંખ્યા બનાવી શકીએ, કેમ કે બંને બેકી સંખ્યા બનાવવા માટે આની અંદર હજી કોઈ પણ એક બેકી સંખ્યાની જરૂરિયાત પડે અવયવની અંદર, એ પણ નથી આપણી પાસે, એટલે આ ઓપ્શન પણ નો પોસિબલ બને. તો એનો મતલબ કે એવો કોઈ ગુણાકાર શક્ય જ નથી કે જે 2002, એવો કોઈ ગુણાકાર કેનો, તો કે m² - n² શક્ય જ નથી કે જેના અવયવ પાડો તો 2002 બને. માટે આપેલી વાત આ જે છે ને એવા કોઈ m અને n પોસિબલ નથી કે જે આને સાચું પાડે કે જેથી m² = n² + 2002 થાય. એવા કોઈ m કે n does not belongs to i કોઈ પોસિબલ છે જ નહીં. એનું કારણ આપણે સમજી ગયા. અગેન કહું છું, આ બહુ અગત્યનો ટોપિક છે. જો નો હજી ખબર પડતી હોય તો વિડિયો રિવાઇન્ડ કરજો, પાછો પોઝ કરીને પાછો પ્લે કરીને જોજો કે હું શું કન્સેપ્ટ તમને કહી રહ્યો છું, કેમ કે આ વસ્તુ મગજ લગી પહોંચતા વાર લાગશે ને એક વખત પહોંચી જશે ને પછી ફટાફટ એક્ઝામ્પલ બધા ક્લિક થવા માંડશે. આ તો થઈ પહેલી રીત ગણવાની, એક્ઝામ્પલ ગણવાની.
આપણે વાત કરી કે એવા કોઈ m અને n does not belongs to I, પોસિબલ જ નથી. તો મારે ચેક કરવા છે કે ખરેખર પોસિબલ નથી. તો ચેક કરવા છે તો આની અંદર વેલ્યુ મૂકીને ચેક કરી લો. તો એ વેલ્યુ કેમ મૂકું સર? તો જો આની અંદર ની વેલ્યુ મૂકવા જાવ તો આપણે તો જોયું કે આમ બે અવયવ પડે કાઈ પણ. હવે આ ટેબલ તો આપ જાણો જ છો એટલે આ ટેબલને હવે હટાવી દઉં છું જેથી થોડીક સ્પેસ થઈ જાય. ઓકે, તો હવે જો હું m અને n આમાંથી m + n કા લઉં તો m - n આ લઉં તો એવી જ શક્યતાઓ છે મારી પાસે. તો કે જો મેં m + n 1001 લીધા તો m - n હું કયા પસંદ કરી શકું? તો m - n 2 પસંદ કરી શકું. તો આની ઉપરથી પણ m અને n નું કેલ્ક્યુલેશન ચેક કરી લઈએ તો આ તો કટ થઈ જાય. તો 2m = અહીંયા પ્લસ છે એટલે 1001 + 2 એટલે 1003. તો m = 1003 ભાગ્યા 2. આપ જોઈ શકો છો આ ક્યારે પૂર્ણાંક સંખ્યા મળવાની નથી. આવી કોઈ પૂર્ણાંક સંખ્યા મળી શકે નહીં, કેમ કે આપ જાણો છો 1003 ભાગ્યા 2 કરું તો એ પૂર્ણાંક સંખ્યા મળશે નહીં, અપૂર્ણાંક મળશે. ત્યારબાદ આપણે બીજી જોડ લઈ જઈએ. તો બીજી જોડ કઈ છે ભાઈ? તો કે m + n = હવે સપોઝ જો આને ઊંધા જતી કરી લો કે આને 2 લીધા અને અહીંયા m - n ને 1001 લીધો તો પણ વસ્તુ તો ઈ જ થવાની છે. આ ઉડી જશે ને 2m = 1003 થઈ જશે તો પણ ઈ આનું આ જ આવવાનું છે કે ઈ પોસિબલ નથી. એવું કોઈ પોસિબલ નથી. એમાં તો સેમ આન્સર આવવાનો. આપણે હજી બીજી જોડ એવી લઈને ચેક કરી લઈએ. જેમ કે જો સપોઝ આપણે અહીં m + n = મેં 14 કે 143 લીધા, માની લો 143 લીધા અને m - n મેં કેટલા લઈ લીધા? 14 લઈ લીધા. તો અહીંયા 14 લઈ લીધા. આપ જોઈ શકો છો કે અહીંયા 2m તો અહીંયા કેટલું આવી ગયું? 4 ને 3 7, 4 ને 1 5 અને 1 તો m = 157/2. આ ક્યારેય પૂર્ણાંક સંખ્યા નહીં બને, એ અપૂર્ણાંક જ બનશે. આમ આવી કોઈ પૂર્ણાંક સંખ્યા આવવાની જ નથી. આ બાકીના બંને પણ આપ ચેક કરી શકો છો. આવી જ રીતે એવી કોઈ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે m અને n belongs to I પોસિબલ જ નથી કે જેથી આ થાતું હોય m² = n² + 2002 એવું બને. એવી એક પણ પૂર્ણાંક સંખ્યા m અને n મળી શકે નહીં. આઈ હોપ કે તમને આખો ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે બરોબર રીતે સમજમાં આવી રહ્યો છે. જો આ સમજમાં આવ્યો હોય તો આના જેવો જ એક બીજો એક્ઝામ્પલ તમને હમણાં આપું છું. તો આપ પહેલા આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લ્યો. ઓકે, તો આની પહેલાનો જો એક્ઝામ્પલ આપને સમજમાં આવ્યો હોય તો આ એક્ઝામ્પલ એના જેવો જ છે. આમાં શું કરવાનું છે? અગેન m, n belongs to I ની એવી કઈ કિંમતો છે, એવી m અને n ની એવી કઈ કિંમતો છે કે જેથી m² = n² + 2010 થાય. આપણે હમણાં અગાઉ ચર્ચા કરી ગયા ત્યારે અહીંયા 2002 લઈને ચેક કર્યું તો 2002 માટે તો એવું કોઈ m અને n આવતું નહોતું. તો આ એક્ઝામ્પલ આપને હું હોમવર્ક ની અંદર આપું છું કે m² = n² + 2010 થાય એવા m અને n ની પૂર્ણાંક સંખ્યાઓ શોધો. અને મિત્રો જો આપને આ જવાબ આવી જાય તો આપની પાસે મારો WhatsApp નંબર છે, આપ મને કેલ્ક્યુલેટ કરી અને WhatsApp કરી દો. હું તમને કહી દઈશ કે આપનો જવાબ સાચો આવ્યો છે કે ખોટો આવ્યો છે. તો આપ હોમવર્કમાં ટ્રાય કરો અને આન્સર મને મોકલવાનું ભૂલતા નહીં. ઓકે, તો આ પહેલા નોટ ડાઉન કરી લો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એવી પૂર્ણાંક સંખ્યાઓ શોધો કે જેથી n² + 96 એ પૂર્ણ વર્ગ બને. n² + 96 એ પૂર્ણ વર્ગ બને. હવે પૂર્ણ વર્ગ એટલે આપ જાણો છો તો n² + 96 એ પૂર્ણ વર્ગ બને એવી પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો એમાં આવા અંદર n ની એવી વેલ્યુ શોધો. એનો મતલબ એવો ક્વેશ્ચન છે આની એવી વેલ્યુઓ શોધો કે જેથી આ પૂર્ણ વર્ગ બને આખો. એવી n ની આપણે કેટલી વેલ્યુ આપી શકીએ? જો આ ક્વેશ્ચન ઘણી રીતે પૂછાઈ શકે. તમને એમ પૂછ્યું છે કે એવી પૂર્ણાંક સંખ્યાઓ શોધો. હવે આમાં એવું પણ પૂછી શકે એવી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ બને. આમાં આપણે બંને ક્વેશ્ચનના આન્સર આપતા જશું. એવી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ બને? આપણે પહેલા જોઈએ છે એવી પૂર્ણાંક સંખ્યાઓ શોધો. એટલે આપણે ઈ કઈ પૂર્ણાંક સંખ્યાઓ છે ઈ ગોતી રહ્યા છે. કઈ અને કેટલી એમાં પણ તફાવત પડી જશે. MCQ ની અંદર આપ
ખાસ ધ્યાન રાખજો આવી બાબતોમાં. હવે એવી પૂર્ણાંક સંખ્યાઓ શોધો કે જેથી n2 + 96 એ પૂર્ણ વર્ગ બને. જો એ પૂર્ણ વર્ગ બને તો આપણે એને m² લખી શકીએ. આપણે એમ લખી શકીએ કે આ પૂર્ણ વર્ગ બન્યો n² + 96. આ પૂર્ણ વર્ગ બને તો એને આપણે આવી રીતે લખી શકીએ કે આનો જે કઈ ભાગ આ વસ્તુ જે કઈ બની ને એવી n ની વેલ્યુ શોધો કે જેથી આ પૂર્ણ વર્ગ બને. આ પૂર્ણ વર્ગ બને તો એને આપણે m² લખી શકીએ. કેમ તો કે પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ હોય તો એને આવી રીતે લખી શકો. બસ તો અહીંથી તો આપણે હમણાં જે કર્યું તો ઈ થિયરી પાછી સ્ટાર્ટ થઈ જાય કે m² - n² તો 96 લખી શકાય. તેનો મતલબ તો આના બે અવયવ પડે. કયા બે અવયવ પડે? તો કે m + n અને m - n = 96. પાછા ટેબલ ઉપર જઈએ. પાછા ટેબલ શું હતું? તો કે m n m + n અને m - n. તો આ ટેબલ આજે તો આપને યાદ રહી જ જશે આઈ હોપ કે m સપોઝ આપણે even લીધું, i even લીધું તો આ even આવ્યું, આ even આવ્યું. આ ઓડ, આ even તો આ ઓડ, આ ઓડ. આ even, આ ઓડ તો આ ઓડ, આ ઓડ. પછી ત્યારબાદ આની અંદર હવે આ ઓડ લીધું, આ ઓડ લીધું તો અહીંયા even આવ્યું અને અહીંયા પણ even આવ્યું. m + n * m - n = 96. એટલે કે આ બે અવયવો પડ્યા કે જેથી 96 આવે. અને આપણે હમણાં એક્ઝામ્પલમાં સમજી ગયા હતા એમ કે a * b = જો c થાતું હોય ને તો ત્યારે જ આ શક્ય છે જો બંને બેકી અને બેકી અવયવ પડતા હોય. બે અવયવ જ્યારે બેકી ન પડતા હોય તો આ ક્યારેય બેકી ગુણાકાર આવે તો જ બેકી ગુણાકાર આવે જો બે અવયવ બેકી પડતા હોય. કેમ કે બીજો જે કેસ છે ને એ બનતો નથી કે એકી * બેકી કરું તો પણ બેકી પડવાનું છે. પરંતુ આ જે શક્યતા છે ને એ અહીંયા શક્ય નથી કે m + n અને m - n ઈ બંને એક એકી એક બેકી એવું ક્યારેય નહીં બને. ઈ બંને એક સરખું જ આવવાનું છે. કેમ કે ઈ પ્રમાણે જ નંબર બનતા હશે. હવે મારે તો અહીંયા એવું ચેક કરવું છે કે m + n * m - n = 96. તો મારે પહેલા પાછા આના ભાગ પાડવા પડશે. આપણે હમણાં પાડ્યા હતા એમ. તો આપણે જઈએ 96 ના ભાગ પાડવા. તો જો 96 ના ભાગ પાડીએ તો આપણે 2 થી જ સ્ટાર્ટ કરીએ. 2 થી સ્ટાર્ટ કરીએ તો 48 2 જા ત્યાંથી આગળ જઈએ તો 24 2 48. ત્યારબાદ પાછું તો કે 12 2 24. ત્યારબાદ પાછું તો કે 6 2 12. ત્યારબાદ પાછું તો કે 3 અને ત્યારબાદ 3 અને 1. આવા કંઈક આપણે ભાગ પાડી શકીએ. તો આ પડ્યા એ 96 ના ભાગ પડ્યા. હવે આપણે સમજતા જઈએ એનો મતલબ શું થયો? તો કે આ 96 ના બે ભાગ પડતા ગયા. જોતા જઈએ કયા કયા. તો કે પહેલો ભાગ પડ્યો કે 96 * 1 કરું ને તોય 96 થશે. સમજજો બરાબર. અને જો 1 * 96 કરું ને તોય 96 થાય. આઈ હોપ કે તમને સમજમાં આવી રહ્યું છે. ત્યારબાદ હું બીજું શું કરું કે 48 દુ કરું ને 48 * 2 તોય 96 થશે. તો કે જો હું 48 * 2 કરું કે 2 * 48 કરું. હું કેમ બંને લખી રહ્યો છું હમણાં તમને ખબર પડશે કે 48 * 2 લખું કે 2 * 48 લખું તો પણ 96 જ થશે. ત્યારબાદ હવે આપણે આગળ વધીએ કે જો હું 24 * 4 લખું એટલે કે 24 * 4 લખું કે 4 * 24 લખું તો પણ જવાબ કેવો આવવાનો છે? 96 જ આવવાનો છે. ત્યારબાદ જો હું 12 આ કેટલા થયા 6 12 * 6 લખું કે 6 * 12 લખું તો પણ જવાબ કયો આવવાનો છે? 96 જ આવવાનો છે. ત્યારબાદ જો હું ક્યાં પહોંચ્યા આપણે આ 12 અને 6 ત્યારબાદ 3 પછી અહીંયા શું આવ્યું 1 2 3 4 ને 5. આપણે હજી એક વસ્તુ લખી શકીએ. કઈ તો કે આપણે પહેલા શું લખ્યું 96 * 1 લખ્યું 96 * 1 96. ત્યારબાદ 48 દુ લખ્યું. ત્યારબાદ 24 * 4 લખ્યું. ત્યારબાદ 12 * 6 લખ્યું. ત્યારબાદ હજી આપણે લખી શકીએ એ 6 12 * 6 આપણે લખી ગયા 12 * 6. ત્યારબાદ 6 * 1 2 3 ને 4 એટલે કેટલું આવ્યું 2 દુ 4 4 દુ 8 ને 8 દુ 16 16 * 6 લખી શકીએ આપણે. સોરી 16 * 8 આ કેટલું લખી શકીએ આપણે? અહીંયા કેટલું છે 2 2 4 2 6 ને 2 8 8 અને ઓકે અને હજી 2 એટલે 16 * 6 લખી શકીએ આપણે.
16 છ 96 અને ઈ જ રીતે આપણે 6 ગુણ્યા 16 પણ લખી શકીએ. અચ્છા, અહીંયા આપણે મિસ્ટેક કરી. આપણે શું લખી શકીએ? હજી એક વખત જોતા જઈએ. આપણે 48 દૂ 96 કીધું, ત્યારબાદ 24 ચોક 96 કીધું. 24, હા તો 24 ચોક 96 થયું. ત્યારબાદ આપણે 12 પછી 12 8 96 આવશે. અહીંયા શું આવશે? 12 ગુણ્યા 8. ઈ જ રીતે 8 ગુણ્યા 12, 12 8 પણ 96 થશે. ઈ જ રીતે પછી શું આવે તો કે 16 ગુણ્યા 6 કે 6 ગુણ્યા 16 પણ ઈ જ આન્સર આવશે. ત્યારબાદ શું વધે તો કે 3 ગુણ્યા પછી તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 તો કે 32 તેરી પણ 96 થાય અને 32 તેરી પણ 96 થાય અને 3 ગુણ્યા 32 કરીશ તો એ પણ 96 થશે. આમ આપણે આટલા ભાગાના પાડી શકીએ, અવયવો આટલા પાડી શકીએ આપણે મેક્સિમમ. હવે કેમ મેં આ બે વખત લખ્યા 96 ગુણ્યા 1 કે 1 ગુણ્યા 96, 48 ગુણ્યા 2 કે 2 ગુણ્યા 48, એ આપને હમણાં સમજમાં આવી જશે. તો એનો મતલબ હવે મારે તો જેમ હમણાં મેં સમજ કર્યું હતું કે આપણે જેમ વિચાર કર્યો હતો એમ કે બે બેકી સંખ્યાઓ જો હોય ને તો જ એનો ગુણાકાર બેકી આવશે. એનો મતલબ કે આ જ કેસ શક્ય છે કેમ કે m + n અને m - n ના બે અવયવ પાડી રહ્યો છું. તેમાં બેકી ત્યારે જ આવશે જ્યારે એનો ગુણાકાર તો કે i even હોય ને i even હોય, એટલે કે i even હોય અને i even હોય. તો આવું તો જ શક્ય છે જો કાં તો બંને બેકી હોય અને કાં તો બંને સંખ્યા એકી હોય. તો આપણે જોયું એમ બંને સંખ્યા એકી વાળામાં તો પોસિબલ નહીં બને કેમ કે જો બંને સંખ્યા એકી લેશું તો એનો ગુણાકાર બેકી નહીં આવે. એટલે આપણી પાસે શક્યતા તો એક જ રહી કે બંને સંખ્યાઓ બેકી હશે તો જ, જો આ બંને સંખ્યાઓ બેકી હશે ને તો જ એનો સરવાળો કે બાદબાકી એટલે કે આ અવયવ બેકી આવશે અને તો જ એનો ગુણાકાર કરીશ ઈ પાછો બેકી આવશે. મિત્રો બહુ ડેપ્થમાં છે એટલે ધીરે ધીરે સમજતા જજો હું શું કહી રહ્યો છું. m + n * m - n = 96 થાય એવા આટલા અવયવો પડ્યા. હવે આમાંથી બેકી કયા કયા છે એટલે કે બંને even હોય એવા, એટલે કે m + n એ even ને m - n એ even, તો જ આ even આવે. એટલે કે આ કેસ વાળો આપણે કેસ શક્ય બનશે. આ કેસ તો નહીં શક્ય બને. ઓડ કેમ કે જો ઈ ઓડ લઈને આપણે even કરશું, ઓડ લઈને આપણે even કરશું તો પણ ઈ શક્ય નહીં બને. કેમ કે આપ જાણો છો કે બે ઓડ સંખ્યા તો અહીંયા કયા કયા પોસિબલ બનશે. તો અહીંયા મારે બધા બેકી સંખ્યાઓ જ લેવાની થશે. તો બધી બેકી સંખ્યાઓ કઈ કઈ થઈ તો કે એક તો આ જોડ થઈ, ત્યારબાદ આ જોડ થઈ, ત્યારબાદ આ જોડ થઈ. આ બધી બેકી સંખ્યાઓની જોડ થઈ રહી છે. ત્યારબાદ આ જોડ થઈ, આ જોડ આવશે નહીં અને આ પણ જોડ આવશે નહીં. તો હવે કઈ રીતે ભાઈ પોસિબલ છે? આપ જોઈ ગયા એમ આપણે મેં હમણાં વાત કરી એમ કે બંને જો બેકી સંખ્યા હોય તો એનો ગુણાકાર તો જ બેકી સંખ્યા આવશે. તો આપણે આ કેસ વિશે જો ગણતરી કરવા જઈએ તો કે જો m + n = જો હું 48 લઉં, મારે એવી n ની સંખ્યા ગોતવી છે કે જે પૂર્ણ વર્ગ બનાવે. જો m + n = જો હું 48 લઉં તો m - n બરાબર મારે કેવા લેવા પડે તો m - n બરાબર મારે 2 લેવા પડે. બસ આમાંથી મારે હવે n ની સંખ્યા ગોતવાની છે. તો n ની સંખ્યા ગોતવી હોય તો અહીંયા હું કરું માઈનસ, અહીંયા પ્લસ અને અહીંયા માઈનસ. તો જો એવું કરીશ તો મને સરવાળો કયો આવશે 2n અને અહીંયા કેટલું આવ્યું 46. તો n બરાબર મને એક વેલ્યુ મળી ગઈ. કેટલી મળી 23. હવે તો કે હવે આપણે હમણાં જેમ વાત કરી જો હવે m + n વાળા કેસમાં જો આ બે હોય ને આ 48 હોય તો શું કેસ થાય? તો આપણે હમણાં વાત કરી એમ આ માઈનસ આ પ્લસ, તો હવે અહીંયા માઈનસ આવશે. એનો મતલબ શું થયો તો કે 2n = -46 અને n = -23. તો આ બંને n = ±23 જવાબ આવી શકે પહેલા કેસની અંદર. જો આપણે બે આ જોડ લઈએ તો ઓકે, એટલે મને n ની બે વેલ્યુ મળી, n = ±23. તો હવે આપણે એની માટે અહીંયા ચેક કરવું પડે કે પૂર્ણ વર્ગ આવે છે કે નહીં. આપણે તો n ની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી
હવે પૂર્ણ વર્ગ છે કે નહીં ચેક કરવું પડે. તે પૂર્ણ વર્ગ છે કે નહીં એની માટે આપણે શું કરવું પડે? પહેલા તો n² ફાઇન્ડ કરવો પડે. તો n² કેટલો આવે ફ્રેન્ડ્સ? n² આવશે એટલે કે 23 * 23 કેટલું આવી ગયું? 529. એ આવી ગયું 529. તો જો હું અહીંયા મૂકું 529 તો એની અંદર નાખું 96. 529 ની અંદર જો હું 100 નાખું તો 629 થાય ને એમાંથી 4 બાદ કરું તો 625. તો હા, આ જે 625 છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આપ સમજી શકો છો કે 25 નો વર્ગ છે 625 એટલે પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. તો આવી આપણે હજી એક જોડ ફાઇન્ડ કરી. હવે આપણે આવી બીજી જોડ ઉપર જઈએ. આપ સાથે સાથે જ નોટ ડાઉન કરતા રહેજો કેમ કે આપણે થોડીક સ્પેસ ની રિક્વાયરમેન્ટ પડતી રહેશે. તો હવે આપણે એવી બીજી સંખ્યા ચેક કરવા માટે આપણે હવે અહીંયા શું કરવાનું? ખાલી 48 અને 2. તો હવે અહીંયા હું નાખું 24 અને અહીંયા કેટલું નાખું? 4. તો 24 અને 4 જો હું કરીશ તો 24 માંથી 4 જો જશે તો કેટલી વેલ્યુ મને મળશે? 20. તો 2n = કેટલું મળે? તો કે 2n = 10 મળે. એટલે કે n ની એક પોઝિટિવ વેલ્યુ આવી ગઈ કઈ? 10. તો અહીંયા શું આવશે? આગળ હજી ચેક કરીએ. હવે આને ઊંધા જતું કરી નાખીએ. એટલે કે અહીંયા 4 અને અહીંયા 24 આપણે બીજી જોડ પણ કહી શકીએ કે સરવાળો ધારો કે 4 આવ્યો બાદબાકી 24 આવ્યો આપણે એવું કહી શકીએ. તો એની ઈ કેસમાં મને -20 આન્સર મળશે. જો -20 એટલે કેટલો આન્સર આવશે? -10. તો -10 એટલે કે ±10 મળ્યું મને. એટલે જો ±10 મળે તો હવે આપણે શું લખી શકીએ? આપણને તો ખબર છે કે ±10 નો વર્ગ કરીશ તો એ કેટલો આવી ગયો? 100. તો મારે શું ચેક કરવાનું? આની અંદર આ જે કાઈ 625 જેમ હમણાં આવ્યા એની અંદર મારે n² કરું તો n² 100 આવ્યો. 100 ની અંદર 96 નાખું તો કેટલું મળે? 196. તો કે હા, આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેની પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો કે 14 નો વર્ગ 196 થાય. તો કે હા, આ પૂર્ણ વર્ગ સંખ્યા બની. તો આમ n ની આપણે વેલ્યુ જે આન્સર આવી આપણે આન્સર પણ નોટ ડાઉન કરતા જઈએ છીએ. n ના કયા કયા આન્સર આવ્યા? તો કે જે આ n શોધવાનો હતો એના કયા કયા? n ની એક વેલ્યુ આવી ±23. n ની બીજી વેલ્યુ આવી ±10 કે બંને માટે ઈ પોસિબલ છે. એટલે આપણે આ જોડ ચેક કરી નાખી. હવે બીજી બેકી સંખ્યાની જોડ ઉપર આપણે આગળ વધીએ કે હજી બેકી સંખ્યાની જોડ કઈ થાય? 12 8 અને 8 12. 12 8 અને 8 12 માટે ચેક કરીએ આપણે. તો 12 8 અને 8 12 માટે શું થશે? તો કે જો અહીંયા શું આવશે? 12 અને અહીંયા શું આવશે? 8. તો અહીંયા હવે શું આવી? બાદબાકી આવી. આપણે અહીંયા માઈનસ અહીંયા પ્લસ તો અહીંયા માઈનસ. તો હવે અહીંયા આપણે બધા ફિગર ચેન્જ કરતા જઈએ. તો આપણને 12 - 8 કરશું. 12 - 8 એટલે આપણને 4 મળી જશે અને 2n એટલે n/2 એટલે પાછું 2 મળી જશે. ઈ જ રીતે અહીંયા હું શું કરું? અહીંયા 8 અને અહીંયા 12 કરું તો મને કેટલું મળશે? 2n = -4 મળશે. તો એનો મતલબ n = -2 મળશે. તો n મને નેક્સ્ટ વેલ્યુ જે મળી ±2 મળી. મારે ખાસ ચકાસતું જવાનું કે ±2 જો અહીંયા મૂકું તો મને કઈ વેલ્યુ મળે. જો હું ±2 અહીંયા મૂકું, અહીંયા જો ±2 નો વર્ગ કરું તો મને 4 મળે અને 96 + 4 કરું તો એ 100 આવે. અને આપ જાણો છો 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેની પૂર્ણ વર્ગ છે? તો 10 નો વર્ગ 100 થાય. આ મે પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. ત્યારબાદ હજી એક જોડ મારી પાસે છે 16 × 6. તો બસ ઈ જ રીતે અહીંયા હું કેની વેલ્યુ મૂકું? અહીંયા હું 16 મૂકું ને અહીંયા 6 મૂકું. તો 16 માંથી 6 જાય તો કેટલું વધે? તો 10 વધશે. અને 2n તો અહીંયા મને કેટલી વેલ્યુ મળી ગઈ? 5 મળી ગઈ. એટલે આપણે વારંવાર પાછા આન્સર લખતા જઈએ. અહીંયા આપણને n ની હમણાં એક વેલ્યુ મળી હતી. કઈ મળી હતી? ±2. એની માટે આપણે આ પૂર્ણ વર્ગ બનાવ્યો હતો. હવે અહીંયા નેક્સ્ટ જે n ની વેલ્યુ આવે એ આપણે જેમ 16 × 6 લખ્યું એમ 6 × 16 લખીએ. તો જો 6 × 16 લખશું તો 2n ની મને કેવી -10 નેગેટિવ વેલ્યુ મળશે. નેગેટિવ તો આ પણ નેગેટિવ એટલે n ની બે વેલ્યુ મળે આની માટે. કઈ જોડ માટે? આ જોડ માટે n ની બે વેલ્યુ મળે ±5. હવે ±5 માટે ચેક કરીએ આપણે કે ±5 નો જો હું વર્ગ કરીશ તો એ 25 આવશે. હવે 25 ની વેલ્યુ પાછું અહીંયા ચેક કરું તો અહીંયા 25 + 96 તો 25 + 96 જો આપણે કરવા જશું તો ઈ આવશે 121. અને આપ જાણો છો એમ 121 પણ પૂર્ણ વર્ગ છે. 121 પૂર્ણ વર્ગ છે ની કોનો વર્ગ છે?
એ 11 નો વર્ગ 121 થાય. આમ 121 પણ પૂર્ણ વર્ગ સંખ્યા બની. તો હજી એક જે સંખ્યા મળી એ કઈ મળી તો કે ±5. આમ આપણને કેટલી વેલ્યુ મળી આની અંદર? આપણને જો એવું પૂછે કે એવી પૂર્ણાંક સંખ્યાઓ શોધો તો એવી કઈ કઈ પૂર્ણાંક સંખ્યાઓ શોધો? આપણે પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે માટે આપણે આ બધી વસ્તુઓ કરી. પૂર્ણાંક સંખ્યા માટે આપણે અહીંયા કઈ જોડ લીધી? બેકી સંખ્યાઓની જ બધી જોડ બનાવી કે જેથી આપણને મળતી સંખ્યા પૂર્ણાંક સંખ્યા મળે. કેમ થાય આપણે બધું આના દ્વારા સમજી ગયા હતા. હવે તો મને કઈ કઈ સંખ્યા મળી એ પણ આપણે નોટ ડાઉન કર્યું. આપણને જે સંખ્યા મળી કાં તો ±23 મળે. પ્લસ કેમ એ આપણે જોયું. આ જો બે જોડ લઈએ તો જ માઈનસ વાળી જોડ આવશે. જો તમે ખાલી 48 ગુણ્યા 2 લેશો તો માઈનસ વાળી જોડ આવશે નહીં. અને ખરેખર લેવું જોઈએ કેમ કે જો સરવાળો એનો 48 થતો હોય બાદબાકી 2 થતી હોય તો એવું પણ બને કે એનો જે કઈ બાદબાકી છે ઈ 2 થતી સરવાળો 2 થતો હોય બાદબાકી 48 એવું પણ બની શકે. માટે આપણે બંને તરફની જોડ ગણતરીમાં લેવી પડે. અને જો આ બંને તરફની જોડ હું ગણતરીમાં લઉં તો એના દ્વારા મને આન્સર કેટલા મળશે તો કે n ના આન્સર મને આ બધા મળશે. કયા કયા? ±23, ±10, ±2 અને ±5. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે સમજમાં આવી રહ્યો છે. જો નો સમજમાં આવે તો થોડુંક રિવાઇન્ડ લ્યો, પાછો વિડિયો જોવો, સમજો, જાણો. તેમ છતાં જો તમને આવા ક્વેશ્ચનમાં તકલીફ પડે તો આપ મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. આ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી આપ લખી લ્યો. ત્યારબાદ આના જેવો જ એક્ઝામ્પલ બીજો તમને લખાવું છું જે આપણે હોમવર્કમાં ગણવાનું છે. આ શું એક્ઝામ્પલ હતો? એવી પૂર્ણાંક સંખ્યા, હમણાં આપણે જેમ વાત થઈ હતી એમ કે એવી પૂર્ણાંક સંખ્યાઓ શોધો કે જેથી n² + 96 એ પૂર્ણાંક સંખ્યા બને. આ પૂર્ણાંક સંખ્યા બનાવવાની હતી. એવી કઈ સંખ્યાઓ મળે તો કે ±23, ±10, ±2, ±5. પણ એવું કીધું હોય એની જગ્યાએ આપણે જેમ વાત કરી હતી એવી કેટલી, અહીંયા જો ખાલી કેટલી નાખી દઉં તો આખો ક્વેશ્ચન બદલાઈ જાય. અહીંયા ખાલી એવી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ બને. પૂર્ણાંક સંખ્યા કીધું છે એટલે પ્લસ અને માઈનસ બંને લેશું. તો એવી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ બને તો કેટલી પૂર્ણાંક સંખ્યા, તો એનો મતલબ તો કે 2 આ 2 આ 2 આ અને 2 આ, તો જવાબ 8 આવત. કેવી 8 પૂર્ણાંક સંખ્યાઓ બને કે જેથી આ પૂર્ણ વર્ગ બને. પણ જો એમ પૂછે કે એવી કઈ પૂર્ણાંક સંખ્યાઓ બને તો આન્સરમાં લખશું ±23, ±10, ±2 અને ±5. આમ કઈ અને કેટલીમાં છેતરાતા નહીં કેમ કે MCQ ની અંદર 8 પણ લખેલું જ હશે. કઈ અને કેટલીમાં છેતરાતા નહીં. આઈ હોપ કે તમને આ આખો ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગયો. નોટ ડાઉન કરો, આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ઓકે ફ્રેન્ડ્સ, આ બધા એક્ઝામ્પલ એવી રીતે ગોતેલા છે કે તમને ફીલ આવે કે 11 12 સાયન્સના મેથ્સની તમને ક્યાંક ને ક્યાંક આછી પાતળી ફીલ આવી જાય. જેમ આપણે આની પહેલાનો એક્ઝામ્પલ ગણ્યો હતો એમ એના જેવો જ એક્ઝામ્પલ આપણે જોયું કે એક ને એક એક્ઝામ્પલમાં 2-3 એક્ઝામ્પલ તમને પૂછી લે પણ બધાયના આન્સર અલગ અલગ રીતે આવી શકે. આ એના જેવો જ એક્ઝામ્પલ છે. જો રીડ કરો. એવી ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો કે જેથી n² + 96 એ પૂર્ણ વર્ગ બને. તો એવી ધન પૂર્ણાંક, તો અહીંયા આ આખા એક્ઝામ્પલનો આન્સર અહીંયા હંતાયેલો છે કે એવી ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો કે જેથી n² + 96 એ પૂર્ણ વર્ગ બને. તો આપણે હમણાં જ કરી ગયા આ એક્ઝામ્પલ, આ એવો જ એક્ઝામ્પલ છે. જો તમે જૂની ક્વેશ્ચન જો હમણાં આની પહેલાનો ક્વેશ્ચન લખ્યો હોય તો રીડ કરો. એમાં અને આ ક્વેશ્ચનમાં શું ફરક છે? ઈ અને આ ક્વેશ્ચન ની અંદર બહુ નાનો એવો ફરક છે. ઈ ફરક છે ધન પૂર્ણાંક સંખ્યાઓ દેખાડો. આની ઓલામાં પૂર્ણાંક સંખ્યાઓ કીધી હતી ને આની અંદર કઈ સંખ્યા કે છે? આમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ કે છે આપણને. તો હવે ધન પૂર્ણાંક સંખ્યાઓ દેખાડવા માટે આપણે શું કરી શકીએ? બસ આપણે જેમ ઓલામાં બે જોડ લેતા હતા ને 48 અને જે કઈ 2, તો 48 અને 2 લેતા હતા. ત્યારબાદ આપણે શું લેતા હતા કે 2 અને 48 લેતા હતા. આ જોડ લેતા હતા એટલે ઋણ પૂર્ણાંક આવતું હતું. આપણને ધન પૂર્ણાંક જ કીધું એટલે હવે આપણે આ જોડ લેશું નહીં. તો આપણે માત્ર જે કઈ ધન પૂર્ણાંક આપતી હતી એવી જ જોડું લેશું. અને જો એવી જોડું લઈએ તો આપણી પાસે જે આ આન્સર છે ઈ જ આન્સર થશે, પણ એની અંદરનો ફક્ત પોઝિટિવ આન્સર થશે.
તો એમાં જો પોઝિટિવ આન્સર દઈશ તો કયો કયો આવશે, તો કે તો 23 આવે, પછી બીજી સંખ્યા કઈ આવે તો કે 10 આવે, ત્રીજી સંખ્યા કઈ આવે તો કે 2 આવે, ને પાછી સંખ્યા કઈ આવે તો કે 5 આવે. તો ઈ કઈ સંખ્યા થઈ? તો 23, 10, 2 અને 5. જો એવી ધન પૂર્ણાંક સંખ્યાઓ કે તો ઈ આ 23, 10, 2 અને 5 એમ ચાર સંખ્યાઓ થાય. અને અહીંયા જો હજી પાછું મેં હમણાં તમને વાત કરી હતી એમ અહીંયા ખાલી એટલું જોડી દઉં, એવી કેટલી ધન પૂર્ણાંક સંખ્યાઓ મળે કે જેથી આ પૂર્ણ વર્ગ બને. જો આવો ક્વેશ્ચન થાય તો એની અંદર આન્સર 4 આવશે, નહીં કે 8. આપણે આની પહેલાની જેમ હમણાં વાત કરી હતી કે એવી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ મળે તો આન્સર 8 આવે, કેમ કે તો પ્લસ ઓર માઇનસ સાથે જોડે કેલ્ક્યુલેટ કરવો પડે. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે સમજમાં આવી રહ્યું છે. આવા ક્વેશ્ચન લેવાનું, આવી વસ્તુ તમને દેખાડવાનું એક જ હેતુ છે કે તમે ક્વેશ્ચન રીડ કરો બરાબર રીતે. ક્યાંય પણ આવો નાનો સૂનો ફેરફાર કરવું તો ત્યાં તમે જેમ જોયું કઈને કેટલીમાં કેટલો બધો ફેરફાર થઈ ગયો, એમાં ઓલા આન્સર આવતા હતા, આમાં તો સીધું 4 ને 8 ને એવા આન્સર આવવા માંડ્યા. તો આપ વ્યવસ્થિત રીતે ક્વેશ્ચન રીડ કરજો અને પછી જ એનો આન્સર આપજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પણ ક્વેશ્ચન, અને હા તમારે ખાલી એટલું નથી લખવાનું, તમારે આખો ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટ કરવાનો છે. આ ક્વેશ્ચન આપ હોમવર્ક ની અંદર આખો કમ્પ્લીટ કેલ્ક્યુલેટ કરી લેજો. આપને જે કઈ આની પહેલાનો એક્ઝામ્પલ હતો ફક્ત ઈ જ રીતે ગણવાનું છે, પણ મેં જેમ કીધું એમ જે આપણે રિવર્સ જોડ લેતા હતા ઈ રિવર્સ જોડ આમાં લેવાની નથી, એટલે કે એક સાઈડની જોડ લેવાની છે કે જેથી પોઝિટિવ ધન પૂર્ણાંક સંખ્યા મળે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપ એટલું પહેલા નોટ ડાઉન કરી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી રીતે આપણે આજનો લેક્ચર જોઈ ગયા. મેઇનલી આજના લેક્ચરમાં આપણે ઓડ ઇવન ટેબલ વિશે સમજૂતી મેળવી, ત્યારબાદ તેને રિલેટેડ એક્ઝામ્પલ લીધા, જેની અંદર આપણે કઈ રીતે ભણતા હોઈએ છીએ. આપણે કોઈ ટોપિક હોય છે, ઈ ટોપિક રિલેટેડ આપણે વસ્તુ ભણ્યા પહેલા કાંઈ પણ જે કઈ થિયરી છે, ત્યારબાદ એને રિલેટેડ જે કઈ તમને મટીરીયલ મળે છે, મટીરીયલ ની અંદર ટોપિક ની જસ્ટ પાછળ ડીપીપી તરીકે તમને ક્વેશ્ચન્સ આપેલા હોય છે. જેમ કે આપણે આજે જે ડીપીપી સોલ્વ કરી, ડીપીપી 01 સોલ્વ કરી, એટલે ડીપીપી એટલે કે તો કે ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ. ઈ ડીપીપી 01 ની અંદર આપને 7 ક્વેશ્ચન આપેલા હતા. આ 7 ક્વેશ્ચન ની અંદર મેં ઓલરેડી 3 ક્વેશ્ચન આપને હોમવર્ક ની અંદર આપી દીધા હતા. આઈ હોપ કે તમે ગણી લીધા હશે. ત્યારબાદ બાકીના જે 4 ક્વેશ્ચન હતા ઈ આજે આપણે ગણી ગયા. હવે આવી જ રીતે નેક્સ્ટ લેક્ચરમાં તમારો ફેવરિટ ટોપિક ચાલુ કરવા જઈ રહ્યો છું, પરંતુ એની અંદર પણ ઘણા એવા આપણે વસ્તુઓ જોશું જે તમે ક્યારેય નહીં જોઈ હોય, જેમ કે અવયવો. તો અવયવો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એટલે કે આવતીકાલના લેક્ચરની અંદર ભણશું, અને ઈ અવયવોની અંદર આપણે ઘણી બધી શોર્ટ ટ્રિક્સ કે ઘણી બધી એક્ઝામ્પલની મેથડો જોશું કે અવયવો કેટલા અગત્યના છે આપણા માટે 11-12 સાયન્સના મેથ્સ માટે. અવયવો રિલેટેડ એક્ઝામ્પલ પણ કાલ જોશું, અને જેવા અવયવો પૂરા થશે ત્યારબાદ આપણને આ અવયવો રિલેટેડ ડીપીપી 02 મળી જશે. હવે ડીપીપી કઈ રીતે આપણે, આ તો જનરલી આપણી પહેલી ડીપીપી હોય માટે આપણે અહીં આખી સોલ્વ કરી. ડીપીપી જનરલી પહેલા આપ સોલ્વ કરતા હો છો, ત્યારબાદ બીજે દિવસે હું આપને સોલ્વ કરાવીશ. એટલે કે જનરલી જેમ આપણે અવયવો ચાલી જાય તો જેવું અવયવો પૂરું થાય ઈ પછી હોમવર્ક ની અંદર તમને આ ડીપીપી 02 એટલે કે ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ બીજી જે આપણે આની પછી જે આવે એની અંદર 8 થી 10 કે સમથિંગ એવા કંઈક એક્ઝામ્પલ આપને અલગ અલગ વેરાયટીના આપી દીધેલા હોય છે, જે આપે જાતે અટેમ્પ્ટ કરવાના છે. અને ઈ અટેમ્પ્ટ થઈ જાય પછી જે કાંઈ એના ડાઉટ્સ કે એવું કાંઈ હોય એ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પહેલા ઈ સોલ્વ કરતા હોઈએ છીએ અને પછી નેક્સ્ટ ટોપિક ભણતા હોઈએ છીએ. તો આવી રીતે આપણી વર્ક પેટર્ન ચાલશે થ્રુ આઉટ બેઝિક મેથ્સ. આઈ હોપ કે તમને સમજમાં આવી રહ્યું છે. ડીપીપી 01 આપણે કમ્પ્લીટ કરી, આવતીકાલે અવયવો સ્ટાર્ટ કરશું. અવયવો સ્ટાર્ટ કરી અને આપણે ડીપીપી 02 હોમવર્કમાં અટેમ્પ્ટ કરવા આપી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે વારો છે આજની મેથ્સ ઇઝ મેજિક ની અંદરની ટ્રીકનો. તો સ્ટાર્ટ કરીએ મેથ્સ ઇઝ મેજિક. હવે મેથ્સ ઇઝ મેજિક ની અંદર આપણે લાસ્ટલી કેટલું ભણી ગયા છીએ? તો મેથ્સ ઇઝ મેજિક ની અંદર આપણે બે ટોપિક ભણી ગયા. બે ટોપિકમાં આપણે પહેલા તો શું જોયું હતું કે
કોઈ એકમનો અંક 5 હોય તો એનો સ્ક્વેર કરતા જોઈ ગયા હતા. ત્યારબાદ 2 ડિજિટનો અંક હોય તો એનો સ્ક્વેર કરતા આપણે ભણી ગયા હતા. હવે આજે જે શીખવું છે એ કોઈ 3 ડિજિટનો સ્ક્વેર હોય તો ઈ કઈ રીતે થાય, આજે ઈ ટ્રિક શીખવી છે. તો આઈ હોપ કે તમને પ્રીવિયસ ટ્રિક્સ યાદ જ હશે. એકમનો અંક 5 હોય ત્યારે શું કરવું, કોઈ પણ 2 ડિજિટ આવતા હોય અને એનો સ્ક્વેર કરતો હોય ત્યારે શું કરવું. આઈ હોપ કે તમને ઈ ક્લિયર જ હશે. આજે જોવું છે આપણે કે 3 ડિજિટનો સ્ક્વેર ની ટ્રિક જોવી છે આપણે. સ્ક્વેર ઓફ એની 3 ડિજિટ, અને ઈ પણ સિમ્પલ મેથડમાં. તો આવો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1. જેમ કે સપોઝ મારે 508 નો સ્ક્વેર કરવો છે. બરાબર સમજો. 3 ડિજિટ થયા, એકમ દશક સો, એમ 3 ડિજિટ થયા. આ 3 ડિજિટનો જો મારે સ્ક્વેર કરવો હોય તો કેવી રીતે કરાય? તો કે આપણે જેમ કરતા આવીએ છીએ એવી જ રીતે આની અંદરથી હું 2 ભાગ પાડી દઈશ. કાં તો અહીંયા 55 લઈ લો અને કાં તો આને 08 લઈ લો. તો હું એવી રીતે કરું કે આ પહેલો ડિજિટ અને આ બીજો ડિજિટ, એવી રીતે 3 ડિજિટને હું 2 ડિજિટ બનાવી નાખીશ. તો જો એ 3 ડિજિટને 2 ડિજિટ બનાવું તો આને હું કેવી રીતે લખી શકું? પહેલા તો એ 2 ડિજિટ બનાવો, ત્યારબાદ નીચે આવી રીતે 3 આપ કાપા પહેલા લખી લ્યો. ત્યારબાદ જે કઈ 5 નો વર્ગ આવે એટલે કીધા મેં 25, ઈ સીધા ઉતારી લો. ત્યારબાદ 8 નો વર્ગ, તો 8 નો વર્ગ આવે 64, તો ઈ પણ સીધા ઉતારી લો. આ ટ્રીક ખાસ યાદ રાખજો. આ જે કઈ લીટા છે ઈ લીટાની અંદર આપણે 2 જ ડિજિટનો સમાવેશ કરશું. કોઈ ત્રીજો ડિજિટ આવશે તો આપણે એને કેરી એટલે કે વધી તરીકે ફોરવર્ડ કરી દેશું. હવે વચ્ચેનામાં 2 ડિજિટ કયા લખવા આપણે? તો વચ્ચેની સંખ્યાના 2 ડિજિટ જે હોય એ કેવી રીતે આપણે કરતા હતા એમ જ તે. તો અહીંયા કેમ આવશે? તો કે 5 પહેલો અંક કયો હતો અહીંયા? તો પહેલો અંક હતો 5 ગુણ્યા બીજો અંક કયો હતો 8, તો 8 પંચા 40 અને 40 અને ગુણ્યા 2, તો 8 પંચા 40 અને 40 દુ 80. બસ તો ઈ જે 80 આવ્યા જે આપણે આ કઈ રીતે કર્યા? આ પહેલો અંક ગુણ્યા આપણે આ બીજો અંક ગણ્યો છે એટલે 08, 8 પંચા 40, 40 દુ 80, આ 80 જે આવ્યા એને આપણે અહીંયા વચ્ચે લખી નાખશું. તો આવી રીતે જે આપણે મળ્યું ઈ 508 નો વર્ગ મળી ગયો. આઈ હોપ કે તમને ક્લિયરલી સમજાઈ રહ્યું છે. અને આવી રીતે વર્ગ મેળવવો એ 508 ગુણ્યા 508 કરવા કરતા તો ઘણું ઈઝી છે. હજી આ વસ્તુ એવી છે, તમે થોડા પ્રેક્ટિસ કરેલા એક્ઝામ્પલ સમજશો, આ બધા એક્ઝામ્પલ સમજશો ત્યારબાદ તમને સ્ટ્રાઇક થવા મળશે કે હવે શું કરવું. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 તરફ આગળ વધીએ આપણે. સપોઝ કરી આપણને ક્વેશ્ચન નંબર 2 આપ્યો છે કે 412 નો વર્ગ. સેમ મેથડ. આના બે ડિજિટ એવી રીતે બનાવો કે તમે પાછા એના સ્ક્વેર જાણતા હોવા જોઈએ. તો કે જેમ કે અહીંયા હું 41 અને 2 નો બનાવું, કેમ કે પાછો મારે 41 નો વર્ગ લખવો પડે. તો ઈઝી કયું રહે કે હું જો 4 અને 12 એમ 2 ડિજિટ બનાવી નાખું. તો કે 4 અને 12 તો એમ 2 ડિજિટ બનાવી લઉં તો ઈઝી પડી જાય ને બેયના વર્ગ હું જાણું છું. તો આપણે કીધું એમ આની નીચે આપણે 3 આવી રીતે આંકા પાડી દઈએ. ત્યારબાદ જે પહેલો 4 નો વર્ગ આવે એને આપણે શું લખશું? 16. 4 નો વર્ગ 16. ત્યારબાદ બીજા બે જે અંક આપણે બે ભેગા કરીને લખાય છે 12. તો 12 નો વર્ગ કેટલો પડે? 144. તો 144 આ આંકાની અંદર 2 ડિજિટ આવવા જોઈએ. આપણે મેં હમણાં કીધેલું છે. અને જે કઈ વધારાનો ડિજિટ આવે ઈ કેરી ફોરવર્ડ થશે એટલે કે વધીમાં આગળ વધશે. એ કેવી રીતે શીખીએ. હવે આમાં સેમ પ્રોસેસ આમાં કઈ રીતે જ કરવાની. તો કે પહેલા આમાં કયા બે અંકો લીધા? તો કે 4 ગુણ્યા 12, તો 4 ગુણ્યા 12 અને આ નિયમના 2, તો 12 ચોક 48 અને 48 દુ 96. તો અહીંયા હું 96 લખીશ, પણ 96 ની અંદર મારે આ એક વધી કેરી ફોરવર્ડ કરવાની છે. તો 96 + 1 કરીશું તો 96 + 1 97 થઈ ગયા. અને 97 ની આગળ કયું હતું? 16, અને 16 પછી કયું હતું? તો કે 44. તો આનો આન્સર શું આવ્યો? 16 97 44. 16 97 44. આ 412 નો વર્ગ આવી ગયો. કેરી કેવી રીતે એટલે કે વધી કેવી રીતે ફોરવર્ડ કરી એ આપને સમજમાં આવી રહ્યું હશે. હજી થોડા પ્રેક્ટિસના એક્ઝામ્પલ લેતા જઈએ. આ સાથે સાથે જ નોટ ડાઉન કરતા રહેજો. હજી થોડા પ્રેક્ટિસના આપણે એક્ઝામ્પલ લઈ અને આગળ વધીએ. તો
હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 ઉપર. આપણે આ જોઈ ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 શું છે? તો કે ક્વેશ્ચન નંબર 3 શું આવ્યું આપણી પાસે? આપણી પાસે છે 521 નો વર્ગ. આપ જોઈ શકો છો 3 ડિજિટ છે. આને કેવી રીતે 3 ડિજિટ બનાવાય કે જેથી એના વર્ગ આપણે જાણતા હોવા જોઈએ? તો કે 5. તો હવે આવી રીતે હું નીચે 3 કાપા દોરી લઈશ. આપણે હમણાં સમજી ગયા છીએ. હવે એમાં હું 5 નો વર્ગ સીધો અહીંયા લખી નાખીશ 25. તો કે હા, આ બે ડિજિટમાં આવી જાય છે. ત્યારબાદ હવે હું લખીશ 21 નો વર્ગ. તો આપ 21 નો વર્ગ જાણતા હોવા જોઈએ. 21 નો વર્ગ કેટલો થાય? 21 નો વર્ગ થશે 441. તો આ 441 ની અંદર પેલા બે અંક આમ નામ રાખું ને આ 4 વધીમાં ફોરવર્ડ કરું. 4 ક્યાં ગયા? વધીમાં ફોરવર્ડ થયા, કેરી ફોરવર્ડ થી આપણે હમણાં વાત કરી એમ. ત્યારબાદ શું કરવાનું? તો કે ત્યારબાદ કાઈ નહીં, જે મેં બે ડિજિટ લખ્યા 5, 21 અને 2. તો 21 પંચા 105 અને 105 ગુણ્યા 2 એટલે કે 210. તો 210 જો આવે તો આ બે અહીંયા કેરી જશે અને બે ડિજિટ આગળ આવશે. જે પેલો અંક હોય ઈ જ આગળ કેરીમાં ફોરવર્ડ થાય. તો આની અંદર કેરીમાં એડ થશે એટલે કે વધીમાં એડ થશે. અને જે કઈ આ 4 છે 4 આની અંદર વધીમાં એડ થઈ જશે. તો જો 4 એની અંદર વધીમાં એડ થઈ જાય તો આન્સર શું આવે? તો કે આપણે જોઈ ગયા અહીંયા 2 એડ થયું એટલે કે આ 27. ત્યારબાદ આની અંદર 4 એડ થયું એટલે કે આ 14 અને ત્યારબાદ શું આવ્યું? 41. તો આન્સર આવ્યો કે 27 14 41. 27 14 41 એ શું આવ્યું? તો કે 512 નો વર્ગ. 521 નો વર્ગ, સોરી 521 નો વર્ગ આવ્યો. 27 14 41 જે પહેલો હતો એ આપ લખી લેજો. અહીંયા આવ્યું 27 14 અને 41. 27 14 41 એની પહેલા આવી ગયું 16 97 44. 16 97 44 અને જે કઈ પહેલો હતો એ આપણે આપ જાતે લખી લેશું. ત્યારબાદ આપણે જે ક્વેશ્ચન નંબર 4 ઉપર 3 આપણે સમજી ગયા. હવે ક્વેશ્ચન નંબર 4 અને 5 આવી જ રીતે ગણવાના છે, જે આપ જાતે હોમવર્કમાં ગણી શકશો. મેઇન તો પ્રેક્ટિસ કરવાની હોય છે મેથડની. એક વખત મેથડ આપણાથી કેચ થઈ જશે પછી આપને વાંધો આવશે નહીં. તો આવા હજી બીજા 5 3 ડિજિટના નંબર તમારી રીતે લઈને બનાવી શકો છો. ખાસ કેરી ફોરવર્ડ કરવામાં સમજજો, બુદ્ધિ વાપરજો કેરી ફોરવર્ડ કરવામાં કે વધી કઈ રીતે આગળ વધારવાનું. આઈ હોપ કે તમને આજની જે કઈ મેથ્સ ઇઝ મેજિક ની ટ્રીક હશે એની અંદર મજા આવી હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ આપણે મેં વાત કરી એમ ખૂબ જ મજા આવે એવા ટોપિક્સ જોડે એટલે કે અવયવો જોડે ફેક્ટર્સ કેવી રીતે આપણે અલગ અલગ રીતે પાડી શકીએ એના વિશે કાલે ચર્ચા કરીએ. આજના લેક્ચરમાં આટલું રાખીએ. ઓકે, થેન્ક યુ.